હરેશભાઈ ગોહિલ અત્યારે મને એક બે એવા ફોન આવ્યા કે પેટ્રોલ પંપે પેટ્રોલ ખૂટી જવાનું છે, પેટ્રોલ પુરાઈ લેજો. અહીંયા આવ્યો, પેટ્રોલની લાઈન બહુ મોટી છે અને જે પેટ્રોલ પંપના માલિક છે એ લોકોને અપીલ કરે જ છે કે ભાઈ પેટ્રોલની કોઈ એવી અછત છે નહીં, એટલે ખોટી તમે એવી આપવામાં આવશો નહીં, પેટ્રોલ જોવો એટલું મળી રહેશે. એટલે માટે આમાં જોવો તો આપવાના હિસાબે અત્યારે ગરાકી બહુ વધારે પડતી લાગે. ફૂલ ટ્રાફિક 1 કલાકથી હું લાઈનમાં ઊભો છું, હજુ વારો આવ્યો નથી મારો. હું હરેશભાઈ વકીલ પંપે મેનેજરમાં કામ કરું છું. મારી ગ્રાહકને એક જ સૂચના છે કે આવી રીતે ખોટી હડાધડી કરોમાં પૂરતો માલ કંપની આપે છે, અમારી પાસે પૂરતો માલ છે, એટલે ખોટા અફવાઓમાં ધ્યાન દીધા વગર તમે લોકો શાંતિથી પેટ્રોલ ડીઝલ લઈ જાઓ. કઈ જરૂર નથી આવી રીતે અફવાઓમાં આવવાનું. હરેશભાઈ, અત્યારે પંપ ઉપર તમારે કેવી લાઈન છે, શું કહે છે? અત્યારે લાઈન વધારે છે પણ એ ખોટી અફવાના કારણે છે કે જરૂર નથી. જે વસ્તુ કેવા પ્રકારના કોઈ કેન લઈને આવે, ભરો એવું કઈ કેન લઈને આવે છે, બોટલો લઈને આવે છે કે હંગરી રાખીએ, પણ એની જરૂર જ નથી. પેટ્રોલ ડીઝલ કંપની તરફથી પૂરેપૂરું મળે જ છે અને અમારી પાસે પૂરતું છે જ. સ્ટોક કરવા આપો છો ખરા કે ના, સ્ટોક કરવા અત્યારે નથી આપતા, એ ગેરકાનૂન કહેવાય. એટલે સ્ટોક કરવાની પણ જેને જેટલી જરૂર છે એટલું જ પુરાવે. ખોટું હંગરી રાખવાની જરૂર છે જ નહીં, કંપની પૂરતું આપે જ છે. શોર્ટેજ છે નહીં ને? ના, શોર્ટેજ નથી. ના, ખોટી અફવા છે, શોર્ટેજ છે જ નહીં. કંપની પણ માલ આપે છે ને કાલે અમારી ગાડી આવવાની જ છે, ટેન્કર પૂરતું માલ આપે જ છે.